વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ચટપટું કાઠિયાવાડ. આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું આપણા રસોડામાં વપરાતી બહુ જ ચમત્કારિક ખાવાની એવી વસ્તુ કે જે દરેક ઘરોમાં વપરાય તો છે જ, પણ આપણે એના વિશે વધારે જાણતા નથી હોતા, અને એ છે મેથી. ખરેખર મેથીને લોકો સિરિયસલી લેતા નથી હોતા. ઘણા બધા લોકો તો ખોરાકમાં મેથીનો ઉપયોગ પણ કરતા નથી હોતા, કારણ કે લોકોને એના ફાયદા વિશેની ખબર હોતી જ નથી. તો ફ્રેન્ડ્સ, આજે આપણે આ વિડીયોમાં મેથી ખાવાના ફાયદા અને એક હેલ્ધી ડ્રિંકની રેસીપી આપણે જરૂરથી શેર કરીશું મિત્રો. આની પહેલાં આપણે મેથી પલાળી અને એની સબ્જી બનાવેલી રેસીપી પણ મૂકેલી, અને આજે આપણે જે રેસીપી બનાવવાના છીએ એ પણ એક અલગ પ્રકારની જ રેસીપી આપણે બનાવીશું. ખરેખર મિત્રો, મેથી છે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે, હાર્ટને લગતી બીમારી હોય તો એમાં પણ ફાયદો કરે છે, કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડે છે, એટલે કે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે, અને જે સારું કોલેસ્ટ્રોલ હોય છે એને વધારે છે. બીપીને કંટ્રોલમાં રાખે છે, અને નિયમિત રીતે જો આપણે એનું સેવન જો કરતા હોય તો આપણે એક હેલ્ધી લાઈફ ખરેખર જીવી શકીએ છીએ મિત્રો. કારણ કે આપણા આંતરડાને મજબૂત બનાવે છે, મેટાબોલિઝમ એટલે કે સુધારે છે, અને પાચનતંત્રને મજબૂત કરે છે, મેદસ્વીતા ઘટાડે છે, અને શરીરમાં જો કોઈને જોઈન્ટ પેઇન્સની થતા હોય, કોઈને સાંધાનો દુખાવો થતો હોય તો એમાં પણ ખૂબ જ રાહત કરે છે. ટૂંકમાં વાતને લગતા કોઈ પણ જો રોગો હોય તો એને દૂર કરે છે. એના માટે મેથી એક અકસીર ઇલાજ છે. આખા વર્ષ દરમિયાન માત્ર ને માત્ર જો શિયાળામાં પણ આપણે મેથી જો ખાધી હોય તો આપણે એક હેલ્ધી લાઈફ ખરેખર જીવી શકીએ છીએ મિત્રો. આ સિવાય પણ ઘણા એવા ફાયદાઓ છે કે જે આપણે મેથી ખાવાથી આપણા શરીરને ફાયદો થતો હોય છે. તો તમે મેથીનો ઉપયોગ કરો છો કે નહીં એ પણ કમેન્ટ કરીને કહેજો મિત્રો. અને કઈ કઈ રીતે મેથીનો તમે ઉપયોગ કરો છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અહીંયા આપણે અલગ જ રીતે મેથીમાંથી બનતી કોફી બનાવીશું મિત્રો. એકવાર જો તમે આ મેથીના દાણાની કોફી પી લેશો ને તો તમને બીજી જે મોડર્ન કોફી તમને પીવાની જે ટેવ હોય છે ને એ ટેવ ભૂલાઈ ન જાય તો જરૂરથી કહેજો. કારણ કે આ એક હેલ્ધી રેસીપી છે, અને હેલ્ધી કોફી છે જે તમારા શરીરમાં ફાયદો કરશે. પહેલી જો કોફી પીશો તો એ શરીરમાં નુકસાન કરતી હોય છે. જ્યારે તમે એનો દવા તરીકે ઉપયોગ કરતા હોય છે ત્યારે એ તમને જરૂરથી ફાયદો કરે છે, પણ જો રોજના ઉપયોગમાં તમે એ કોફી પીતા હોય છો તો એ આપણા શરીરમાં ઘણીવાર નુકસાન પણ કરતી હોય છે. પણ આ રીતે જો મેથીના દાણાની કોફી તમે બનાવશો ને તો એ કોફી તમને રોજને માટે ખરેખર ખૂબ જ ફાયદો કરતી હોય છે. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે એક તપેલીને મેં ધીમા ગેસની ફ્લેમ ઉપર રાખી છે ગરમ કરવા, અને એમાં મેં મેથીના દાણા એડ કરેલા છે 1 ચમચી જેટલા. આ મેથીના દાણાને આપણે બ્રાઉન થવા દેવાના છે, એકદમ સરસ રીતે શેકાવા દેવાના છે. તમે એનો ભૂકો કરીને સ્ટોર કરીને પણ રાખી શકો છો, પણ હું તો જ્યારે પણ બનાવવાની હોય ત્યારે આ રીતે જ મેથીની કોફી બનાવું છું. ખરેખર એકદમ ટેસ્ટી લાગે છે, અને બોડી માટે પણ ખૂબ જ હેલ્ધી સાબિત થાય છે. તો આ રીતે મેથીના દાણા શેકાઈ જાય એટલે એની અંદર દૂધ એડ કરી અને સ્વાદ પ્રમાણે એની અંદર ખાંડ નાખી દેવાની છે, અને ધીમા ગેસની ફ્લેમ ઉપર મેથીના દાણાને શેકાવા દેવાની છે. આની પહેલાં આપણે મેથીના દાણાનો પાવડર કરી અને કોફી કેવી રીતે બનાવી શકાય એ પણ મેં બનાવેલી. એ રેસીપીની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હશે, અથવા તો આઈ બટનમાં પણ એની લિંક આપેલી હશે. અને મેથીના દાણામાંથી મેથી ડુંગળીનું શાક કેવી રીતે બનાવી શકાય એની રેસીપી પણ આપેલી હશે. તમે ચેનલ ઉપર જઈને અથવા તો તમે ઉપર આઈ બટનમાં પણ એની રેસીપી છે એ જોઈ શકશો મિત્રો. તો આ રીતે આપણે મેથીના દાણાની કોફી જરૂરથી બનાવી શકીએ છીએ. તમે એકવાર જરૂરથી મિત્રો ટ્રાય કરજો, અને ટ્રાય કરશો તો ખ્યાલ આવશે કે મેથીના દાણાની કોફી જો તમે બનાવીને પીશો તો તમને ખ્યાલ જ નહીં આવે કે આ મેથીના દાણાની કોફી છે કે જનરલી આપણે જે ઉપયોગ કરતા હોઈએ બજારમાંથી લઈ આવીને જે કોફી પાવડર ઉપયોગ કરતા હોય છે એ પાવડરની કોફી બનાવેલી છે. તો કોફી બીન્સ વગરની મેથી દાણાની કોફી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો મિત્રો, અને ટ્રાય કરીને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આ મેથીના દાણાની કોફી તમને કોફીની રેસીપી તમને કેવી લાગી છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને તમે જો મેથી દાણાની કોફી બનાવતા હોય તો કેવી રીતે બનાવો છો એની રીત પણ મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો. અને આ રેસીપી તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. તો અહીં આપણે જોઈ શકીએ છીએ મેથીની કોફી પરફેક્ટ રીતે ઉકળીને રેડી થઈ ગઈ છે. ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે એ કોફીને આ રીતે ઉફાણ આવવા દેવાનું, જેને કારણે એનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવે છે. જો એકદમ પરફેક્ટ એનો કોફીનો કલર આવી ગયો છે, કલર આવી જાય ત્યાં લગી આપણે એને આ રીતે ઉકાળીશું, અને મેથીના દાણાનો કલર એમાં બેસી જાય છે, અને શેકેલા મેથીના દાણાની સુગંધ પણ એકદમ સરસ આવતી હોય છે. તે જે સુગંધ કોફીમાં ભળી જાય છે ને એનો ટેસ્ટ જ ખૂબ જ સરસ આવતો હોય છે. અને જેને સાંધાના દુખાવા હોય અને અથવા તો જેને વાની તકલીફ હોય એના માટે તો આ જે કોફી છે એ અક્સીર છે.
તો તમે એ લોકોને આ રીતે કોફી બનાવીને જરૂરથી આપી શકો છો. પ્લેન દૂધ દેવાને બદલે આ રીતે મેથીના શેકેલ મેથી દાણાનું જે દૂધ બનાવીને તમે આપો તો એના માટે ખૂબ જ ફાયદો કરશે મિત્રો. તો અહીંયા આપણે તૈયાર છે મેથી દાણાની કોફી. મિત્રો રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે આવી હેલ્ધી રેસિપીઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. અને આ રેસીપી જો ખરેખર તમને ગમી હોય તો આપના ફ્રેન્ડ સર્કલમાં શેર જરૂરથી કરી દેજો. તો ફરીવાર આવી નવી રેસિપીઝ તમારા સુધી લઈને આવીએ. ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.